इंडिया न्यूज गुजरातना महत्वना समाचाરની વાત કરીએ જામનગરથી તો જામનગરમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। એસસી એસટી સ્કોલરશીપ અને ગ્રાન્ટેડ લો કોલેજ ફાળવવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જીજી હોસ્પિટલના ગેટ પાસે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। 50થી વધુ એબીવીપીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। પોલીસ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું। 10 મિનિટ સુધી રસ્તામાં એબીવીપીના કાર્યકરોએ બેસીને ટ્રાફિક જામ સર્જ્યો હતો। પોલીસે ટીંગાટોળી કરી એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી। देवांश ब्रह्मभट्ट अखिल भारतीय विद्यार्थी परिषद गुजरात प्रदेश सहमंत्री। आज रोज विद्यार्थी परिषद जामनगर द्वारा जीजी होस्पिटल खाते जे सरकार द्वारा एसटी विद्यार्थीओ छे एमने जे स्कॉलरशीप माटेनो परिपत्र रद्द थवानी बाबत हती एने लईने जे परिपत्र हतो एनी होळी करी अने विद्यार्थीओ द्वारा चक्काजाम करी अने विरोध प्रदर्शन नोंधाववामां आव्यो छे। जेमां आपणे जाणीए छीए के शेड्यूल ट्राइबना जे विद्यार्थीओ छे जनजाति विद्यार्थीओ छे जेमने जे स्कॉलरशीप मळती हती एडमिशन थई गया बाद ते स्कॉलरशीप नहीं मळे एवो परिपत्र आव्यो छे। ए परिपत्र आ वर्ष माटे रद्द थाय। 2024 અને 25 માટે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે। સાથે સાથે જે વેકેન્ટ સીટ્સ છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ ન કરવામાં આવે એવી પણ વિદ્યાર્થી પરિષદની માંગ છે। સાથે ગ્રાન્ટીનેડ લો કોલેજ માટેનો જે વિષય હતો એને લઈને પણ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે। જેમાં ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે એમાં પ્રવેશ પ્રક્રિયા ગયા વર્ષથી બંધ છે, સત્વરે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે સાથે જે પ્રાધ્યાપકો છે એમની ભરતી કરવામાં આવે અને ગ્રાન્ટીનેડ લો કોલેજીસ છે એની ગ્રાન્ટમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ